ડભોઈ તાલુકાના ધુવાવી પાટિયા પાસે પોકની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં કમોસમી વરસાદને કારણે પોકમાં બહુ જ નુકસાન થયું છે પાણીના પાકને. તેમ છતાં પોકનો ભાવ અહીં 1000 રૂપિયા રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ પોકના રસિયાઓ એની પોકની મજા માનવા આવે છે, ખાવા માટે આવે છે. ગઈસાલ કરતા આજે ઘડીનું કેવું રહ્યું છે તમારે? આજે ઘરે બહુ નુકસાન છે અણીના પોકને. તેમ છતાંય હમણાં નવું વાવેતરને લીધે થોડું સારું છે, હમણાં ચાલે છે બધું. ખેડૂતોને બહુ નુકસાન થયું છે. પોકની જોડે લીંબુ મરીની સેવ આવે અને કોઠાની ચટણી અને ધાણા મરચાની ચટણી પણ આપીએ છીએ. પોક તો આગ્રા છે, દિલ્હી છે, અહીંથી સુરત પણ અહીંથી લેવા માટે સુરતના લોકો પણ અહીંથી લઈ જાય છે પોક. પછી રાજકોટ, જામનગર બધે અહીંથી જે દૂર દૂરથી બધા આવે તે, અને અમેરિકાવાળા પણ આવે બહારના બધા, તે પણ અહીંથી પોકની મજા માનવા આવે છે, પોક ખાવા માટે આવે છે. ડભોઈ તાલુકામાં ધુવાવી પાટિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે. અહીંયા પોકની સિઝન ચાલુ થઈ ગઈ છે. ગરમા ગરમ પોક અહીંયા મળે છે, પોક મળે છે, સેવ મળે છે, ચટણી મળે છે, બધું મળે છે. પણ અહીંયા કમોસમી વરસાદને લીધે પાકને બહુ નુકસાન થયું છે. તેના માટે ગઈ સાલની કરતાં આ વખતે ભાવ પોકનો વધારે છે. પોકનો ભાવ વધારે છે. ગાડી 1000 રૂપિયા કિલો પોક વેચાય છે. ગયા વર્ષે પોકનો ભાવ 1200 રૂપિયા હતો. આ વખતે 1000 રૂપિયા પોક ચાલુ છે. અહીંયા ગરમા ગરમ મીઠો અને તાજો પોક અહીંયા મળે છે. સુરતી વાની કે તેને પોક કહેવાય છે. અહીંયા લીંબુ મરીની સેવ મળે છે, કોઠાની ચટણી, ધાણા મરચાની ચટણી બધું જ અહીંયા મળે છે. કઈ જગ્યા પર આવ્યું છે અને ગઈસાલ કરતા આ વખતે કેવું રહ્યું છે? ગઈ સાલ કરતાં આ વખતે છે ને કમોસમી વરસાદને લીધે આ ઓણી જે ખેડૂતે ઓરી છે એમાં બહુ જ નુકસાન થયું છે. એટલે અમને બી નુકસાન થયું છે, ખેડૂતને નુકસાન થયું છે. અમે ડુંડા ત્યાંથી કાપીને લાવીએ છીએ, અમને બી બહુ નુકસાન થયું છે. અહીં ગાડી અમારે અમારો પોક અહીંયા બધે જાય, બહોળા જાય છે, અમદાવાદ, સુરત, બધા જાત જાતના લોકો આવીને ખાય છે. અહીંયાથી પાર્સલ બી લઈ જાય છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.